દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે જ રાંદેર ઝોન વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ મસાલાના સ્ટોલમાંથી સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા હતા। ઉનાળામાં સિઝનમાં ગૃહિણીઓ ઘરમાં વર્ષ દરમિયાનના મસાલા ભરે છે, ત્યારે આરોગ્ય વિભાગે મરી મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલો લીધા છે। રાંદેર ઝોનમાં આવેલ અડાજણ આનંદ મહલ રોડ પર લાગેલા વિવિધ મસાલાના સ્ટોલમાંથી આરોગ્ય વિભાગે હળદર, લાલ મરચું, ધાણા જીરું સહિતના મસાલાઓના સેમ્પલ લીધા હતા। મહત્વનું છે કે લાલ મરચું ભેળસેળવાળું અથવા તો નકલી આવતું હોવાનું અગાઉ સામે આવ્યું હતું, જેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઈ લેબમાં મોકલાયા છે। જો સેમ્પલ નેગેટિવ આવશે તો વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરાશે તેમ પણ જણાવાયું હતું। HS પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। અત્યારે કઈ જગ્યા ઉપર આપ 2500 કઈ જગ્યા પર સેમ્પલ લીધા, કયા કયા વસ્તુનું સેમ્પલ લીધા? હાલમાં આપણે રાંદેર ઝોનમાં આનંદમહેલ રોડ ઉપર છીએ અને મરી મસાલાના જે પ્રોડક્ટ મંડપમાં દળીને વેચાણ ચાલે છે એ જગ્યાએની સેમ્પલ લેવાની કામગીરી ચાલે છે અને આ પ્રમાણેની કામગીરી સુરત મહાનગરપાલિકાના દરેક ઝોન ઉપર થઈ રહી છે સેમ્પલ લેવાની કામગીરી। આ સેમ્પલ લીધા પછી એનું પૃથ્થકરણ કરી અને કેટલા સમયમાં રિપોર્ટિંગ થઈ જશે અને કઈ રીતના આખું આગળની કાર્યવાહી રહેશે? સેમ્પલ લઈ અને આપણે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત કોર્પોરેશનની છે એમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે અને એનો રિપોર્ટ જેટલો જલ્દી મળી શકે એ પ્રમાણે કામગીરી કરે છે અને એના રિપોર્ટના આવ્યા બાદ એમાં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકના અનુસંધાનમાં જે કંઈ સબ સ્ટાન્ડર્ડ હોય કે જે પ્રમાણે રિઝલ્ટ હશે એ પ્રમાણેની કાયદાકીય કામગીરી કરવામાં આવે છે। કયા કયા મસાલા સેમ્પલ છે? હાલમાં આપણે હળદર, ધાણા પાવડર, મરચાં પાવડર વગેરેના સેમ્પલ લેવામાં આવે છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।